પૂર્ણિમામાં આવો છો તમે? મારી પ્યાસી તૃપ્તિ કિકીના કાચથી ભાડ્યું સનમ દિલદાર વેદોથી ભટકિયા વિશ્વમાં ઠાલો ફકત મારું ને તારું ભેદ કપોડી કલ્પના જ નડી છુપ્યું તું જ્ઞાન અજ્ઞાને સ્વભ્રાંતિ બુદ્ધિથી જ સડી સનમની શોધ મુખ બાહેર હતી ભૂલ મુગ્ધ પ્રેમીની સ્વયં સુખ ગોપ્યું ભીતરમાં ભૂલો ગાતી વીણી વીણી પરોક્ષ આધાર અવલંબન વિના ભાને કરોડો જખમ સ્વયં રમણા જ અવિનાશી અમર છું હું અજન્માજન વિના પ્રત્યક્ષની કૃપા ન સાચી વસ્તુ સમજાતી કિશનને દેખતા રાધા જગતને વિસરી જાતી પરિભાષા જ પ્રેમીની યુગોથી કાયમી જય બોલ અબુધ રાધા જ ચેતાવે હે કૃષ્ણા આંતરિક પટ ખોલ ભલે ગાંડું યા ઘેલું હો અમોને કઈ નથી પરવા ચડે છે પૈણ પ્રેમીને તિહારે જાય છે પૈણવા લગન લાગે છે વિરહીને સદાયે કાયમી સુખની મળે છે જ્ઞાની શુદ્ધાત્મા પ્રગટ આ મોક્ષ સુખ મુખી સ્વયં પ્રજ્ઞા જ મુજ રાધા શ્રી કૃષ્ણ જ્ઞાન શુદ્ધ ચેતન અભેદી નિજ સ્વરૂપ ભગવાન સ્વયં આશક સ્વયં હુસનમ સમષ્ટિદમ વદમ નાથી મૂરત પરમાત્મા પામી નવદ ઘટ પ્રેમ શાશ્વત ઈ અમન મૂળ મૈત્રી ચિર શાંતિ અમન મૂળ મૈત્રી ચિર શાંતિ મૂરત પરમાત્મા પામી નીચે પેલી સમજણ આપી છે ને? હા, એ થોડુંક મોટું કરજો ને.
બસ દાદા ભગવાનનું જ્ઞાન મળવાથી નામધારીના મન વચન કાયનું બધું જ અંતરાત્મા ભૂમિકામાં દેખાતું જાય છે. વ્યવહાર ચોખ્ખો થતો જાય છે. અંદરના પ્રગટ દાદા ભગવાન પ્રજ્ઞા શક્તિની ચેતવણીથી આજ્ઞામાં રહેતા હું પ્રજ્ઞા સ્વરૂપે એટલે કે શુદ્ધાત્મા સ્વરૂપમાં થતો જાઉં છું. દાદાની સાથે એકતા થતી જાય છે અને પરમ શાંતિ અનુભવતા પરમાત્મા સ્વરૂપે થતો જાઉં છું. વાહ વાહ, એવું છે. તો કે આ જ્ઞાન મળવાથી એ પ્રજ્ઞા શક્તિ અંદર આપણે ખુલ્લી થઈ, કારણ કે ડાયરેક્ટ આત્મા પોતે કઈ કામ કરતો નથી, પણ એના જે રિપ્રેઝેન્ટેટિવ છે એ પ્રજ્ઞા સ્વરૂપે એ કામ કરતી હોય છે. અને હવે આપણને જે આ જ્ઞાન મળ્યું, આ થોડું પહેલેથી લઈ લેજો નીચે. હા, સમજે. તો કે પ્રજ્ઞા શક્તિ શું કામ કરે છે? તો કે અંદર લખો ને, સનમની શોધ મુખ બહારથી હતી ભૂલ મુગ્ધ પ્રેમીની, સ્વયં સુખ ચાખ્યું ભીતરમાં ભૂલો ભાંગી વીણી વીણી. તો કે પ્રજ્ઞા શક્તિ શું કરે છે? તો કે પહેલા આપણે જે દ્રષ્ટિ બહાર હતી કે આ બહારની વસ્તુમાં સુખ છે, એ જ્ઞાન મળવાથી અંદરની તરફ એટલે કે પોતાને અંતરાત્મા દશા ખુલ્લી થઈ. તો કે પહેલા બહાર સુખ હતું તે દ્રષ્ટિ ક્યાં થઈ? સનમની શોધ અતિમુખ બહાર, એટલે એને એમ જ હતું કે બહાર બધે સુખ છે, પરંતુ એ શું હતું કે મુક્ત પ્રેમીની ભૂલ મોટામાં મોટી હતી. પરંતુ ખરેખર સુખ ક્યાં છે? કે પોતાની અંદર જ સુખ છે. એ ભૂલો અંદરથી કાઢતી ગઈ. એ પુરુષાર્થમાં આપણે શું કરવાનું છે કે જ્યાં જ્યાં પણ આપણને બહાર સુખ દેખાય છે, સમજાય ને, જ્યાં જ્યાં કોઈ પણ વસ્તુની અંદર સુખનો અનુભવ જ્યાં જ્યાં પણ થાય છે, ત્યાં આપણે જાગૃતિ કેળવવાની કે ભાઈ આ સુખ આત્માનું સુખ નથી. કારણ કે આત્માનું સુખ કોઈ વસ્તુના આધારે આવતું નથી. દાખલા તરીકે એસી, અત્યારે ગરમી છે અમારા ઇન્ડિયામાં, ગરમીમાં એસી ચાલુ કરે એટલે તરત અંદર ઠંડક લાગે ને સુખ આવે. તો અંદર જાગૃતિ કેળવવાની કે ભાઈ આ સુખ જે છે એ આત્માનું સુખ નથી, પરંતુ આ ગરમીના હિસાબે તમને બહારથી આવેલું સુખ છે. એ બહારથી આવેલા સુખ એટલે વિનાશી સુખની ઓળખાણ પડશે ને, તો કે આ ટેમ્પરરી છે. હમણાં શિયાળો હોય ને એસી ચાલુ કરે તો શું થાય? તો કે તો તમને ગમે નહીં. માટે કે કાયમનું સુખ નથી. મારું જે સુખ છે એ કાયમનું સુખ છે, અને આ ટેમ્પરરી સુખ છે. એટલે કાયમી સુખ અને ટેમ્પરરી સુખ એ બે અંદર ખાલી આપણે જોતા જઈશું ને કે આ કયું સુખ કેવું છે બધું, તો કે ટેમ્પરરી છે. તો કે ટેમ્પરરી સુખ ખાલી જોતા જઈશું તો પણ અંદર ભેદ પાડતા જઈશું, તો કે ધીરે ધીરે આપણને અંદરના સુખ તરફ એ અંદર લેતો જશે કે ના, મારે તો કાયમના સુખની જરૂર છે. મારે કેવું સુખ છે? કાયમનું સુખની જરૂર છે. સમજાય ને? તો કે કાયમના સુખ તરફ પછી આપણે વળતા જશે. એટલે પુરુષાર્થમાં અત્યારે આપણે કહેવાનું કે જ્યાં જ્યાં પણ આપણને સુખ લાગે છે, પૈસામાં સુખ લાગે, એ માન્યતા સ્વરૂપ, માન્યતાના આધારે એમાં સુખ લાગે છે. તો એ માન્યતાઓ આપણે જોવાની, અને જોતા જોતા પછી એ માન્યતાઓને અંદર આપણે જ્ઞાને કરીને ફેરવતા જવાનું. સમજાય ને? એ માન્યતાઓ જ્ઞાને કરીને ફેરવતા જવાનું. કોઈ આમાં પૈસામાં સુખ હોય તો કે ભાઈ બધા જ સુખી હોવા જોઈએ ને, મોટા રાજા ને બધા છે જ સુખી? તો કે ના, રાજાને સુખી નથી. તો કે પૈસામાં સુખ છે ને. કોઈને એમ હોય તો કે ભાઈ હેલ્થ સારી હોય તો સુખ હોય. તો ભાઈ હેલ્થ સારી હોય તો સુખ હોય, તો બધા હેલ્થ સારી વાળા સુખ છે? તો કે ના, એને બીજા દુઃખો છે કે. સમજાય? એટલે તો કે આ કોઈ પણ જ્યાં જ્યાં પણ આપણી સુખની માન્યતાઓ છે, એ સુખની માન્યતાઓને આપણે એક જોવાની, અને માન્યતાઓને જ્ઞાને કરીને આપણે અંદર ફેરવતા જવાનું કે ખાલી શેમાં સુખ છે? તો કે કેવળ ને કેવળ આત્મામાં જ સુખ છે, જે કોઈ પણ વસ્તુનું અવલંબન લેવાની જરૂર પડતી નથી. સમજે? એ અંદર પુરુષાર્થ અંદર માંડવા જેવો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.